અરે હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે મંગળવાર. આજે આપણે હોટલ થોડુંક લેટ જવાનું છે. આપણે એક કામ છે હોટલનું, ગ્રોસરી જ્યાંથી આવે છે આપણે ત્યાં પહેલાં જવાનું છે. એનું થોડુંક બિલિંગનું કામ છે. આપણે પછી આપણે જવાનું છે હોટલે. પછી આપણે મળીએ ગાઈઝ. ઓકે બાય. જી ગાઈઝ, આપણે થઈ ગયા છીએ ફ્રેશ થઈને રેડી. હવે આપણે જઈએ છીએ હોટલે. જો આ કંઈક ગલીનો વ્યૂ છે. અમારું ઘર છે. આપણી કાવાસાકી, એક કાવાસાકી, ઓલી બીજી કાવાસાકી. આવું કંઈક વ્યૂ છે. જો નીચે કામ એટલે આપણો ટ્રાયપોડ છે. શ્રેયા ઉઠી ગઈ છે. શ્રેયા ગુડ મોર્નિંગ. હજી કેટલા વાગે? જુઓ 9:30 વાગે હજી બ્રશ કરે છે. વાહ! જો તમને અમારા ઘરના ઠાકોરજી બતાવું કેમ બાકી છે ને. ભલે હાલો મળીએ ગાઈસ, બાય. જો આરજે રાણા. અરે હાય. અવારમાં આપણે પકડી લીધા વાળી. હેલો, કેમ છો ગાઈસ? મજામાં? આપણે આવી ગયા છીએ ફૂલ તડકામાંથી. હવે હોટલે આવી ગયા છીએ. ફૂલ તડકો છે. જો ગાઈસ તમને બતાવું ખાલી, જોઈ લો. ફાડી નાખ્યો તડકો ગાઈસ. ફૂલ તડકો, વાત જ ના આવજો. ગરમી ઓન ટ્રેન્ડ ભાઈ. હવે જો થોડુંક અત્યારે તો ફ્રી છીએ, આપણે કામ નથી. થોડુંક એડિટિંગ કરી લઈએ છીએ. એડિટિંગ કરી પછી એક બે ઉપર કામ છે હોટલનો, એ કરી નાખીએ પૂરા. ગાઈસ ફૂલ તડકો છે. તડકો આપણે જરાય ન ગમે ગાઈસ. શિયાળો હોય ને ફૂલ મજા આવે ઠંડીમાં. આ તડકો છે ને માંદા પાડે. તમે નહીં માનો, હું 3 દિવસથી કન્ટિન્યુ દવા લઉં છું. 3 દિવસથી કન્ટિન્યુ મને કફ થઈ ગયો છે. ખબર નહીં શું શું થાય છે શરીરમાં. ભર તડકામાંય કફ થાય છે, શરદી થાય છે. બોલો હવે આમાં કોને કહેવા જવું? ઠંડો પીવું તો શરદી થઈ જાય, ઓમ ગરમી લાગે. આ કોને કહેવું મારે ગાઈસ? ધ્યાન રાખો તમે એવા તડકાનો, ક્યાંય બહાર ન નીકળો. હેલો ગાઈસ, હવે થઈ ગયા છે ફ્રી આપણે. હવે જઈએ છીએ ઘરે. હોટલનું કામ થઈ ગયું છે પૂરું. આજે હોટલમાં ફૂલ કામ હતું એટલે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો. હા પપ્પા ના થયો. જો કોઈ હાડે નહીં. ઊભી રે શાંતિ રાખ. શ્રેયા આવો જાઓ.
જોજો ને ગાઈસ, મારા મમ્મીને રસોડામાં સૂવું પડે છે ને ગાડી જો કેવી રીતે ચાર્જમાં રાખી છે મેં. અને એક જ કારણ છે કે મારા હવે લગ્ન થઈ ગયા છે એટલે હું અહીંયા સેપરેટ સૂવું છું, એટલે બાકી બધા નીચે સૂવે છે. નાનો રૂમ છે ને એક નાનો રસોડો છે, એમાં અત્યારે 3 જણા સૂતા છે. મારા મમ્મી રસોડામાં સૂતા છે ને પપ્પા ને પિયા અંદર રૂમમાં સૂતા છે ગરમીના. કાંઈ વાંધો નહીં, આપણો ટાઈમ આવશે બસ કે આપણે મોટું ઘર લેશે. વળી જો કાળી આખું રહ્યા, અને કાળી આખું છે ગાઈસ. ગમે એટલી દવા લે છે ને એની આખું દોરી થતી જ નથી. જોવો જોવો એ શું કરે, જો એ જો તારી જોવો જો ને. ભલે હાલો હવે હુઈ જાઓ. જોવો રાતે કેટલા વાગ્યા, 11 વાગ્યા બરાબર. હવે હુઈ જાઓ હવે. થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ. એવું જોઈએ ને કંઈક, મને હજી એન્ડ દેતા આવડતું નથી, હું શીખી જઈશ કઈ રીતે વિડીયોની એન્ડમાં મારે કેવું. કાંઈ વાંધો નહીં, અહીંયા સુધી આવ્યા છે તો એ શીખી જશે. ઓકે બાય. શું? સબસ્ક્રાઇબ લાઈક કરો કે હા એવું કેવું પડે નહીં. ઓકે ગાઈસ, તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે કાંઈ આટલું કરો ફટાફટ. સબસ્ક્રાઈબ કરો તમે ફટાફટ અત્યારે. ઓકે બાય. ગુડ નાઇટ ગાઈસ.